હેલો એવરીવન, હું કાજલ સોલંકી એકવાર ફરી લેંગ્વેજ ફંક્શન્સના બીજા અનેક ફંક્શન્સો સાથે નવી સમજૂતી સાથે આવી ગયેલ છું. તો વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે ઘણા ખરા ફંક્શન્સની માહિતી મેળવી હતી, સમજ્યા હતા અને આજે બીજા ફંક્શન્સની માહિતી મેળવીશું. મેં દરેક વિડીયોની અંદર થોડા ફંક્શન્સ લીધેલ છે, તેથી આપ સૌને સરળ રીતે સમજૂતી મળી રહે. તો ચાલો શરૂ કરીએ. પહેલો ફંક્શન છે આજે આપણો ગિવિંગ ઇન્ફોર્મેશન. ઇન્ફોર્મેશન શબ્દ આવતા જ આપણને ખબર પડે કે કંઈક માહિતીની વાત થયેલ હશે. પૂછેલા પ્રશ્નોના ઉત્તર દર્શાવે છે, એટલે કે આપેલ માહિતીનો નિર્દેશ કરે છે. તો ગિવિંગ ઇન્ફોર્મેશન જેવા ફંક્શનની અંદર એવા પ્રકારના વાક્યો હશે જેમાં કોઈ માહિતી આપણને આપવામાં આવી હોય, કોઈ પૂછેલા પ્રશ્ન હશે એના વિશેનો ઉત્તર મળતો હોય, એવા વાક્યો જ્યારે જોવા મળે તો સમજવું કે આ વાક્યો ગિવિંગ ઇન્ફોર્મેશન ના હશે. એક્ઝામ્પલ તરીકે જોઈએ, આઈ એમ નોટ ફીલિંગ વેલ. કોઈ આપણને પ્રશ્ન કરે કે ભાઈ આજે કેમ છે, મોડું કોઈ વાર એવું થઈ ગયું આમ તેમ ક્લાસમાં હોય કે ગમે ત્યાં હોય, તો કોઈ એવો પ્રશ્ન કરેલો હોય તો આપણે જવાબમાં મળે કે આઈ એમ નોટ ફીલિંગ વેલ, આજે કઈ મને સારું છે નહીં. આઈ હેવ 5 પેન્સ. કોઈ પ્રશ્ન કર્યો હોય કોઈક વાર કે ભાઈ કેટલી પેન છે તારી પાસે, તો આઈ હેવ 5 પેન્સ, મારી પાસે 5 પેન છે. તો કોઈ પણ વ્યક્તિ દ્વારા પૂછેલા પ્રશ્નોના ઉત્તર જ્યારે આપણને મળતા હોય ત્યારે સમજવું કે આ ગિવિંગ ઇન્ફોર્મેશન ના જ વાક્યો હશે. ત્યાર પછીનો બીજો ફંક્શન છે આપણો મેકિંગ રિક્વેસ્ટ, સીકિંગ પરમિશન. યા તો આજીજી કરવી, રિક્વેસ્ટ કરવી, યા તો પરમિશન એટલે કે પરવાનગી લેવી. વિનંતી અથવા પરવાનગીનો નિર્દેશ કરે છે. કોઈ એવા વર્ડ્સ હોય કે જેમાં આપણને વિનંતી જોવા મળતી હોય, કોઈ વિષયની પરવાનગી લીધેલ હોય, એવા વાક્યો. કીવર્ડ્સ જોઈએ, પ્લીઝ, could you please, may. એક્ઝામ્પલ, may I take your pen? શું હું તમારી પેન લઈ શકું છું? પરવાનગી માંગવાની છે આપણે કોઈ પાસે, આવા વાક્યો હોય. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ, પ્લીઝ સિટ ડાઉન. મહેરબાની કરીને બેસી જાઓ. તો આવી રીતે વિનંતી વાળા વાક્યો જોવા મળતા હોય, પરવાનગી વાળા વાક્યો જોવા મળતા હોય, તો એ મેકિંગ રિક્વેસ્ટ ઓર સીકિંગ પરમિશન ના વાક્યો હશે. ત્યાર પછીનો જોઈએ પોઈન્ટ ઓફ ટાઈમ. નિશ્ચિત સમયનો નિર્દેશ કરે છે. કોઈ નિશ્ચિત સમય, આ જ ટાઈમ પર આ કાર્ય થયું હતું કે ઘણા સમયથી જે કાર્ય થઈ રહ્યું હોય કેવી રીતે. કીવર્ડ્સ જોઈએ, સિન્સ. એક્ઝામ્પલ જોઈએ, આઈ હેવ બીન વેઇટિંગ સિન્સ 8 o'clock. નિશ્ચિત સમય દર્શાવે છે કે ભાઈ 8 વાગ્યાથી હું કન્ટિન્યુઅસ રાહ જોઉં છું. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ, આઈ હેઝ બીન ટીચિંગ સિન્સ 2022. કે ભાઈ હું 2022 થી ભણાવું છું. તો કોઈ ચોક્કસ સમયની વાત કરી હોય કે ભાઈ આ ટાઈમથી જ આ કાર્ય થઈ રહ્યું છે, તો આવા વાક્યો એ પોઈન્ટ ઓફ ટાઈમમાં આવે છે. ત્યાર પછીનો ફંક્શન જોઈએ, ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન. બે વ્યક્તિ, વસ્તુ અથવા સ્થળની તુલના દર્શાવે છે. કમ્પેરિઝનને ટૂંકમાં શોર્ટ ફોર્મમાં આપણે જોઈએ તો એક તુલના જેવા વાક્યો, જે વાક્યમાં તુલના દર્શાવી હોય એવા વાક્ય હોય ને તો એ કમ્પેરિઝન ના હોય. એક્ઝામ્પલ જોઈએ, રાહુલ ઇઝ ટોલર ધેન પ્રિયા. તો દેખો, રાહુલ અને પ્રિયા વચ્ચેની તુલના છે કે ભાઈ રાહુલ એ પ્રિયા કરતા ઊંચો છે. કમ્પેરિઝન એમ તો તમે ડિગ્રી ભણી ગયા હશો વિદ્યાર્થી મિત્રો. જે લોકોને ડિગ્રી વાળો ટોપિક આસાનીથી આવડી જતો હોય, સમજી ગયા હોય, તો આ ટોપિક તમને સરળતાથી આવડી જશે. અને અમુક જણ ડિગ્રી ના પણ શીખ્યા હોય વિદ્યાર્થીઓ પણ હશે. દરેક વિદ્યાર્થીઓને દરેક ટોપિક આવડતો હોય તેવું જરૂરી નથી. તો ના શીખ્યા હોય તો કમ્પેરિઝન એ બહુ સરળ ટોપિક છે, સરળ ફંક્શન છે. ધારો કે ઇઝ, ધેન, એઝ, આ વાળા શબ્દો આવે ને એટલે સમજી જાઓ કે આ શબ્દો એ ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન નો નિર્દેશ કરે છે. કીવર્ડ્સ એઝ, ઇઝ, ધેન, ધ વાળા સેન્ટેન્સ બી ઘણીવાર આવે છે. તો આ વાળા સેન્ટેન્સીસ બધા હશે એ કમ્પેરિઝન ના છે. બીજું જોઈએ એક્ઝામ્પલ, સુરત ઇઝ એઝ હોટ એઝ બરોડા. ભાઈ એ સુરત જે સિટી છે એ વડોદરા કરતા થોડી વધારે ગરમી ત્યાં જોવા મળે છે. મતલબ આવી તુલના દર્શાવે, એને કમ્પેરિઝન કહેવાય. ડિસ્ક્રાઇબિંગ પર્પઝ. કાર્યનો હેતુ અથવા
ઉદ્દેશ્યનો નિર્દેશ કરે છે. એક્ઝામ્પલ જોઈએ. રિયા વર્ક્સ હાર્ડ ટુ ગેટ ગુડ માર્ક્સ. કાર્યનો હેતુ મતલબ કે જે હેતુ એને નિશ્ચિત કર્યો છે એના ઉપર જ એ કાર્ય કરવાની છે. રિયા વર્ક હાર્ડ, રિયા ખૂબ જ મહેનત કરે છે. કેમ? કારણ કે એને સારા માર્ક જોઈએ છે એના માટે. સેકન્ડ એક્ઝામ્પલ, હેમંત હેઝ ઇન્વાઇટેડ હિઝ ફ્રેન્ડ્સ ટુ સેલિબ્રેટ હિઝ બર્થડે પાર્ટી. હેમંતે તેના મિત્રોને ઇન્વાઇટ કર્યા, આમંત્રણ આપ્યું. શું કારણ છે? કારણ કે તેની બર્થડે પાર્ટી સેલિબ્રેટ કરવાની છે. એટલે કોઈ કાર્ય થતું હોય પણ હેતુના લીધે થતું હોય. તો એવા વાક્યો જ્યારે દર્શાવવામાં આવ્યા હોય ત્યારે શું આવશે? પર્પઝ. ડિસ્ક્રાઇબિંગ પર્પઝના વાક્યો છે આવા વાક્ય. ત્યાર પછી જોઈએ શોઈંગ રિઝલ્ટ. કાર્યના પરિણામનો નિર્દેશ કરે છે. કોઈ પણ કાર્યનું પરિણામ દર્શાવે. તેના કીવર્ડ્સ છે સો, ધેરફોર. એક્ઝામ્પલ, દેવમ ઇઝ ટાયર્ડ ધેરફોર હી વિલ નોટ પ્લે. દેવમ ખૂબ જ થાકી ગયો છે તેથી હી વિલ નોટ પ્લે, તેથી તે રમવાનો નથી. થાકી ગયો છે તેનું કારણ છે કે આ બીજું વાક્યમાં આપેલું છે તે કારણ નહીં થઈ શકે. બીજું એક્ઝામ્પલ, વિકાસ ઇઝ બિઝી સો હી વિલ નોટ કમ ફોર ફંક્શન. વિકાસને આજે ખૂબ જ બિઝી છે, ખૂબ જ વધારે કાર્ય છે તેના કારણે તે ફંક્શન અટેન્ડ કરવાનો નથી. પહેલું વાક્ય દર્શાવશે એના કારણે બીજું વાક્ય થવાનું જ છે તેવી પરિસ્થિતિ હોય તો શોઈંગ રિઝલ્ટ, પરિણામ દર્શાવે છે. આ બંનેમાં ઘણીવાર કન્ફ્યુઝન થતું હોય છે. પર્પઝ અને રિઝલ્ટમાં તમને એમ લાગે કે ભાઈ આમાં હેતુની વાત છે, આમાં એના જેવા જ વાક્યો છે, પણ આમાં પહેલું કાર્ય થઈ ગયું છે તેના કારણે બીજું કાર્ય થવાનું જ છે અને આમાં હેતુ છે કે ભાઈ હું મહેનત અત્યારે કરું છું એ થશે, આમાં કમ્પલસરી થવાનું જ છે. તો આ બંને ટોપિક્સમાં થોડું વધારે ધ્યાન આપવું. તો વિદ્યાર્થી મિત્રો, તમને સરળતાથી સમજૂતી મળી ગઈ હશે એવી આશા રાખું છું. ત્યાર પછીનું જોઈએ શોઈંગ રીઝન. રીઝન જેવો શબ્દ આવે એટલે આપણે સમજીએ કે કોઈ કારણ વિશેની વાત થઈ હશે. કાર્ય અથવા કાર્યના પરિણામોના કારણો દર્શાવે છે. બીકોઝ, ડ્યુ ટુ, સિન્સ, એઝ જેવા કીવર્ડ્સ એમાં યુઝ થતા હોય છે. ઉદાહરણ જોઈએ. ધ મેચ વોઝ કેન્સલ્ડ ડ્યુ ટુ રેન. વરસાદ પડવાના કારણે આજે મેચ થઈ શકે નહીં. આવું કારણ દર્શાવે છે કે ભાઈ વરસાદ પડ્યો એટલે મેચ થશે નહીં. તો આવા કોઈ કારણો દર્શાવતા વાક્ય હોય તો તે શોઈંગ રીઝનના વાક્ય છે તેવું સમજવું. ત્યાર પછીનું ફંક્શન જોઈએ. ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. વિપરીત ભાવ અથવા વિરોધાભાસ દર્શાવે છે. કીવર્ડ્સ જોઈએ. યેટ, બટ, ધો, ઓલ્ધો. Though he was rich, he was not happy. તે ખૂબ જ અમીર હોવા છતાં, શ્રીમંત હોવા છતાં તે ખુશ છે નહીં. વિરોધાભાસ બતાવે કે ભાઈ પહેલું કારણ છે કે ભાઈ અમીર છે તે છતાં પણ તે ખુશ નથી. કારણ બતાવે અને તેનું પરિણામ આવે તે કોન્ટ્રાસ્ટમાં બતાવે. તો આવા વાક્યો હોય તો એને ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટમાં આવે છે. ત્યાર પછી જોઈએ એક્સપ્રેસિંગ એબિલિટી. કાર્ય કરવાની ક્ષમતા દર્શાવે છે. કીવર્ડ્સ છે કેન. માયા કેન સ્પીક હિન્દી. ક્ષમતા બતાવી છે કે ભાઈ માયા નામની છોકરી છે તે હિન્દી બોલી શકે છે. તો આવા કોઈ કાર્યક્ષમતા વાળા વાક્યો હોય, વ્યક્તિની ક્ષમતા જેમાં બતાવવામાં આવી હોય તો આવા વાક્યો તે એક્સપ્રેસિંગ એબિલિટીના છે તેમ સમજવું. ત્યાર પછીનું જોઈએ એક્સપ્રેસિંગ પોસિબિલિટી. ઘટના, બનાવ અથવા કાર્ય થવાની શક્યતાનો નિર્દેશ કરે છે. કોઈ ઘટના બની હોય, કોઈ બનાવ બન્યા હોય કે અથવા કાર્ય થવાની કોઈ શક્યતા હોય એનો નિર્દેશ કરે. કીવર્ડ્સ will, would, may, might. એક્ઝામ્પલ, there are dark clouds in the sky, it might rain today. શક્યતા કે ભાઈ કાળા વાદળો દેખાય છે, વરસાદ પડી શકે છે, પડ્યો નથી, શક્યતા છે પડશે. આવા શક્યતા વાળા વાક્યો હોય તો સમજવું કે પોસિબિલિટીના છે. ત્યાર પછી જોઈએ એક્સપ્રેસિંગ મેનર. રીત અથવા શૈલીનો નિર્દેશ કરે છે. કીવર્ડ્સ છે એઝ, લાઈક, એડવર્બ્સ. એઝ લાઈક પણ હોઈ શકે અને એડવર્બ્સ વાળા કોઈ પણ વર્ડ્સનો યુઝ થઈ શકે છે. એડવર્બ્સ એટલે
એડવર્બ્સ આવતા આપણને ટૂંકમાં ખબર પડે એમ જોઈએ તો લાસ્ટમાં કઈ જ ખ્યાલ ના આવતો એડવર્બ કોને કહેવાય, તો લાસ્ટમાં એલવાય લાગેલા હોય એવા વર્બ્સ જેને બિલકુલ સમજ ના પડતી હોય એડવર્બમાં, તો ટૂંકમાં એવું સમજી લેવું કેવા શબ્દો યુઝ થયા હોય તેવા. એક્ઝામ્પલ, પંકજ ટોક્સ લાઈક અ લીડર. પંકજ એક નેતાની જેમ વાત કરે છે. ત્યાર પછી જોઈએ તો એક્સપ્રેસિંગ એડવાઇસ. એડવાઇસ શબ્દ આવતા એમ તો કોમન શબ્દ છે, આપણને ખબર પડે કે ભાઈ આ સલાહ આપવા વાળો શબ્દ દેખાઈ રહ્યો છે. સૂચના, અભિપ્રાય, સલાહ, શિખામણનો નિર્દેશ કરે છે. કીવર્ડ્સ છે શુડ, ought to, let's. એક્ઝામ્પલ, વી શુડ ઓલવેઝ ઓબે અવર પેરેન્ટ્સ. આપણે હંમેશા આપણા પેરેન્ટ્સનું માન આપવું જોઈએ. રિપોર્ટિંગ એન ઇવેન્ટ. પરોક્ષ કથનનો નિર્દેશ કરે છે. ઇનડાયરેક્ટ ના વાક્ય હોય છે. આપણે કીવર્ડ્સમાં જોઈએ તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ તમે અભ્યાસ કરી ગયા હશો, તો એના જેવા જે વાક્યો આવે તો તૈયારીમાં ખબર પડી જાય કે ભાઈ આ રિપોર્ટિંગ એન્ડ ઇવેન્ટ ના છે. એક્ઝામ્પલ જોઈએ, સેજલ આસ્ક મી ઇફ શી વોઝ લેટ. સેજલે મને પૂછ્યું કે તેણી લેટ આવી છે, મોડી આવી છે. આવા વાક્ય હોય ઇનડાયરેક્ટ સ્પીચને લગતા, તો એ રિપોર્ટિંગ ઇવેન્ટના વાક્ય હશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા લેંગ્વેજ ફંક્શન્સના તમામ વાક્યો પૂર્ણ થઈ ગયા છે. દરેક ફંક્શન્સ મેં સારી રીતે સમજાવવાની કોશિશ કરી છે. તમને સારી રીતે સમજૂતી મળી ગઈ હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને લાઈક આપજો. થેન્ક યુ.